મિડ ડે ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરવી છે સુરતથી મળી રહેલા મહત્વપૂર્ણ સમાચારની। જી હા, પાંડેસરામાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો વિવાદ કે જેમાં જે પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતા તબીબ છે તેમના આમંત્રણ પત્રિકામાં નામ, જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ નામની હોસ્પિટલનો આ વિવાદ, ગુનાહિત તબીબોનું હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાં નામનો ઉલ્લેખ, બે તબીબો સામે નોંધાયેલ છે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો, અન્ય એક તબીબ સામે દારૂની હેરાફેરીનો કેસ નોંધાયેલ છે। બબલુ શુક્લા, રાજારામ ડુબે અને ડોક્ટર જીપી મિશ્રા સામે નોંધાયેલા છે ગુના। આમંત્રણ પત્રિકામાં છાપવામાં આવેલ મહેમાનોને નથી કરાઈ કોઈ પણ જાણ। પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરના નામ પણ આમંત્રિતોમાં છે। પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની સંમતિ વગર આમંત્રણ પત્રિકામાં આ નામ હોવાનું સામે આવ્યું છે। કેટલાક લેભાગુ ડોક્ટરો છે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરતા હોય તે રીતે ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે। સુરતની અંદર પણ સુરત એસઓજી દ્વારા અગાઉ મોટા પ્રમાણમાં અલગ અલગ વિસ્તારોની અંદરથી બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। પણ જે રીતે ડોક્ટરો કોર્ટની અંદરથી છૂટ્યા બાદ જે રીતે ફરીથી પોતાના વિસ્તારોની અંદર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખોલી અને દર્દીઓને સારવાર કરવા માટેની જે શરૂઆત છે તે કરવામાં આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આ વિસ્તારની અંદર જનસેવા મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ છે તે શરૂ કરવામાં આવી હોવાની જે વિગતો જે સામે આવી રહી છે। જોઈ શકાય છે કે જનસેવા મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ જે શરૂ કરી છે તો અહીંયા હોસ્પિટલના જે દ્રશ્યો બતાવીશું જે જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં આ જે દર્દીઓને અહીંયા અત્યારે સારવાર આપવામાં આવી રહી છે। દર્દીઓને આ ખ્યાલ હોતો નથી જે રીતે એસઓજી દ્વારા બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રોટેક્શનનો જે ગુનો નોંધવામાં આવ્યો હતો અને પાંડેસરાની અંદર રામ રાજા ડુબે સામે ફરિયાદ નોંધાઈ હતી। ડોક્ટર પીજી મિશ્રા સામે વર્ષ 2022ની અંદર દારૂની હેરાફેરીનો કેસ છે તે નોંધવામાં આવ્યો હતો। અહીંયા દર્દીઓ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેના માટે આવેલા છો? अजय किस लिए आए हो, कब से एडमिट हो? परसों से परसों से तो कौन सारवार दे रहा है आपको? हैं कौन से डॉक्टर नाम नहीं मालूम, तो पता है डॉक्टर के पास डिग्री है कि नहीं, ऐसा कुछ आपको? हमको नहीं मालूम। हम लोग दवा पहले से लेते थे, आराम हो जाता था, इसके लिए लेते हैं। यही लेते थे। हाँ। જે રીતે જોઈ શકાય છે કે બીજા જે દર્દીઓ છે તેમની સાથે વાત કરીશું કારણ કે ક્યાંક ને ક્યાંક દર્દીઓને અંધારામાં રાખીને સારવાર આપવા। कब से यहाँ एडमिट है, क्या हुआ है? आज सुबह में आए 5:30 बजे। क्या हुआ था? यहाँ पे दर्द हुआ है और सांस लेने में बहुत दिक्कत हो रहा था कुछ मुझे। रिपोर्ट करवाया ऐसा कुछ? भी नहीं, आज सुबह 5:30 बजे आया, डॉक्टर आई ही नहीं अभी और नर्स लोग लगा दिए हैं बाटला, बस हो गया। 10 लोगों ने बाटला लगा दिया। हाँ तो क्या क्या सारवार है, क्या बीमारी, कुछ बोला नहीं? नहीं, अब बोले डॉक्टर आएंगे तो समझेंगे तो अपना बोलेंगे, जो रिपोर्ट निकलवाना होगा तो वही निकलवाएंगे। तो आपको पता है डॉक्टर के पास डिग्री है कि नहीं? नहीं डॉक्टर मुझे नहीं पता है ये सब। જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે ડોક્ટરો પાસે ડિગ્રી છે કે નહીં તે તેમની। આપ કોણ હે? આપ? मैं तो नॉर्मल आदमी हूँ। मैं तो ऐसे आया हूँ, बाहर से आया हूँ। बाहर से किस लिए? ये भीड़ देख रहा हूँ क्या हो रहा है, देखने आया हूँ। तो पता है यार डॉक्टर के पास डिग्री है क्या, ऐसा कुछ? हाँ ऐसा तो है, डिग्री तो है। हाँ। डॉक्टर तीन डॉक्टर जो नाम है डॉक्टर सज्जन कुमार का हॉस्पिटल है। नहीं, सज्जन कुमार का हॉस्पिटल है जो दूसरे जो शुक्ला जी है, बबलू शुक्ला जी, उसके पास डिग्री नहीं है। उनके पास सबके पास BMS डिग्री है। किसके पास? शुक्ला जी के पास है, दुबे जी के पास है। गुना दाखिल रजिस्टर हुआ था। वो तो गुनाह तो बहुत सारे लोगों के ऊपर हुआ था, पर वो लोग यहाँ पे है नहीं ना, उनका हॉस्पिटल है नहीं। तो यहाँ नाम है ना कि उन लोग नाम खाली इन्विटेशन कार्ड में आया उनका, हाँ? बाकी उनका यहाँ पे नाम नहीं है। इन्विटेशन कार्ड में था। हाँ तो मतलब उसका भागीदारी होगी? भागीदारी कुछ नहीं है। भागीदारी नहीं। मेन हॉस्पिटल के जो ओनर है वो डॉक्टर सज्जन कुमार है, हाँ। डॉक्टर प्रीतिश गोयल है, बस 2 ही डॉक्टर हैं। तो आमंत्रण पत्रिका में क्यों नाम डाला है सब कुछ? इसलिए डाला कि उन्होंने इन्वेस्टमेंट किया है। इन्वेस्टमेंट किया जी, और डॉक्टर की डिग्री है उसके पास? डिग्री है कि नहीं वो मुझे नहीं पता लीगली क्या है, वो आप सर्च कर सकते हैं, बाकी उन्होंने इन्वेस्टमेंट किया है। જે રીતે જોઈ શકાય છે કે ડોક્ટરોએ અગાઉ જે ધરપકડ થઈ હતી અને તેમને જે ઇન્વેસ્ટમેન્ટ હોવાની જે વાત છે તે કહેવામાં આવી રહ્યું છે। એટલે જઈ શકાય છે તે પ્રમાણે અત્યારે જે પોલીસ છે તે પણ અહીંયા પહોંચી છે અને તપાસ છે તે કરવામાં આવી રહી છે। હકીકત કઈ રીતની છે, કેટલા ડોક્ટરો અહીંયા હોસ્પિટલની અંદર જે પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમની પાસે ડિગ્રી છે કે નહીં, તમામ જે અલગ અલગ પાસાઓને આધારે હવે સુરત પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે।
કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે કે આ જે હોસ્પિટલ છે એને સીલ કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ જાણકારી મળી રહ્યા છે। મહત્વપૂર્ણ કે આ જે જનસેવા હોસ્પિટલ હતી એ પત્રિકામાં એવા ડોક્ટરના નામ હતા કે જેમની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા ડોક્ટર્સના નામ આ પત્રિકામાં દાખલ કરવામાં આવ્યા હતા, આમંત્રણમાં લખવામાં આવ્યા હતા। તો સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, આ હોસ્પિટલ કે જેની પત્રિકામાં આમંત્રણ પત્રિકામાં એ તમામ ગુનાહિત ડોક્ટરના નામ સામેલ હતા, અત્યારે વિગતો મળી રહી છે કે હોસ્પિટલને સીલ કરવામાં આવી છે। આગળ કઈ પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? જે રીતે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી નવસર્જન જે મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ છે તે થોડા સમય પહેલા જ આજે શરૂ કરવામાં આવી હતી અને આ જે પત્રિકા હતી હોસ્પિટલની તે આમંત્રણ જે પત્રિકા હતી તેની અંદર મ્યુનિસિપલ કમિશનરનું જે આમંત્રણ પત્રિકાની અંદર નામ લખવામાં આવ્યું હતું, સાથે સાથે સુરત પોલીસ કમિશનરનું પણ જે રીતે નામનો ઉલ્લેખ જે કરવામાં આવ્યો હતો, એટલે ક્યાંક ને ક્યાંક તેમની જાણ બહાર આ પત્રિકા જે છપાવવામાં આવ્યો હોવાની જે વાત સામે આવી રહી છે। અને બીજી મહત્વની વસ્તુ એ છે કે નિમંત્રણની અંદર જે રીતે જે સુરત પોલીસના હાથે અગાઉ પકડાયેલા જે ડોક્ટરો છે તેમના પણ જે નામના ઉલ્લેખ કરવામાં આવ્યા હતા અને તેને લઈને જે વિવાદ સર્જાયો હતો, એટલે કે કહી શકાય કે જે દર્દીઓ છે તે સારવાર લેવા માટે આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે અનુભવી ડોક્ટર નથી છતાં પણ જે ડોક્ટરની અંદર આ હોસ્પિટલની અંદર ક્યાંક ને ક્યાંક સેવા આપતા હોવાની જે વાત હતી તે સામે આવતી હતી। જ્યારે TV9ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જ્યારે દર્દીઓની જે સારવાર છે તે કમ્પાઉન્ડર દ્વારા જે કરવામાં આવતી હોવાની જે માહિતી સામે આવી હતી, દર્દીઓ પણ જે રીતે કહી રહ્યા હતા કે જે સારવાર છે તે કમ્પાઉન્ડ કરવામાં આવી રહ્યા છે અને કમ્પાઉન્ડને પણ આ બાબતે પૂછવામાં આવ્યું તો કમ્પાઉન્ડરનો છે તેમની પાસે નથી કોઈ ડિગ્રી, નથી કોઈ અભ્યાસ, છતાં પણ ત્યાં જે નોકરી કરી રહ્યા છે અને જે અંદર જે ડોક્ટરો જે છે તેમનો પણ આભાસ જે અલગ અલગ છે તે નિવેદનો સામે આવી રહ્યા છે। જે બોગસ ડોક્ટર હતા અગાઉ જે પકડાઈ ચૂક્યા છે તેમનું પણ કહેવું છે કે પોતે આ હોસ્પિટલની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને જે ડોક્ટર જે ખરેખર જેના નામે હોસ્પિટલ છે તેમનું એવું કહેવું છે કે માત્ર તે સેવા આપતા રહે છે। એટલે ક્યાંક અંદર જે અલગ અલગ જે નિવેદનો જે સામે આવી રહ્યા છે શંકાસ્પદ લાગી રહ્યા છે। હાલમાં તો આખો મામલો છે તે પાંડેસરા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને બીજી બાજુ આટલી મોટી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ જે શરૂ કરવામાં આવી છે અને તેની અંદર જે ફાયર જે સેફટીના જે સાધનો ન હોવાના કારણે ફાયર અધિકારીઓને આ બાબતે ખ્યાલ આવતાની સાથે તાત્કાલિક ફાયર વિભાગની જે ટીમ પહોંચી હતી અને હોસ્પિટલની અંદર તપાસ કર્યું અને તેની અંદર કોઈ ફાયર સાધનો જોવા ન મળ્યા હતા અને જેના કારણે તાત્કાલિક આ હોસ્પિટલ છે તે સીલ કરવામાં આવી છે અને હાલમાં તો ફાયર દ્વારા સીલ મારી અને નોટિસ આપવામાં આવી છે અને બીજી બાજુ પોલીસ દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા આજે ડોક્ટરોના જે ડિગ્રીઓ છે તે બાબતની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે જે પ્રકારે અમારા સંવાદદાતાએ વિગતો આપી છે કે આ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે, ત્યારબાદ હવે તપાસ આગળ વધારવામાં આવશે કેમ કે હવે આ મામલે પોલીસ પણ તપાસ હાથ ધરશે। સુરત એસઓજી પોલીસ દ્વારા થોડા સમય પહેલા જ જે રીતે બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરી હતી અને તે ડોક્ટરો દ્વારા હોસ્પિટલો શરૂ કર્યા હોવાની જે વિગત સામે આવી રહી છે, તો આપણી સાથે ડોક્ટર બબલુ શુક્લાજી છે તેમની સાથે વાત કરીશું। પત્રિકામાં એમનું નામ હતું, बताइए आपने हॉस्पिटल शुरू की है? हमने इन्वेस्ट किया है इसमें डॉक्टर सज्जन कुमार सर हैं, डॉक्टर प्रत्युष गोयल सर हैं, ऑर्थोपेडिक हैं, वो उनका हॉस्पिटल है। हम तो खाली थोड़ा मोड़ा इन्वेस्ट करके इसमें अपना है ऐसा है। पहले आप प्रैक्टिस करते थे, आपके साथ कुछ गुना भी रजिस्टर हुआ है? हाँ, उस टाइम पे एसओजी वाले आए तो पेपर वगैरह चेक हुआ है, जो भी है वो सब केस वहाँ कोर्ट में है, सब चालू है। तो धरपकड़ की थी आपकी, किस तरीके से की थी, किस वजह से की थी? कुछ मेडिसिन वगैरह अंदर क्लिनिक के अंदर मिली उनको, एलोपैथिक वाली हमारी जो डिग्री है वो इलेक्ट्रो होम्योपैथिक वाली है, तो मेडिसिन के थ्रू उसमें पकड़ा था उन्होंने, उसमें मैटर बना जो भी बना। ये कोर्ट में केस है अपना चालू है। आपने जन सेवा ये हॉस्पिटल शुरू की है तो आपका इन्वेस्टमेंट है, आप यहाँ सेवा देते हैं? सेवा नहीं देते हैं, वो डॉक्टर आते हैं, जो कोई ऐसा हुआ स्टाफ वगैरह मैनेजमेंट वगैरह काम हम करते आपका नाम लिखा गया है हैं। मैनेजमेंट में हमारा नाम है उसमें, डॉक्टर के तरीके से क्यों लिखा जाता है? तो हम लोग इन्वेस्टमेंट किया है हमारा, और हमारा जो धरपकड़ हुआ तो हमारा इलेक्ट्रो होम्योपैथिक की डिग्री है, डॉक्टर तो है ही है ना उसमें। सर डॉक्टर है पर लेकिन आप पत्रिका में नाम है तो लोगों को तो लगेगा ना कि आप वहाँ प्रैक्टिस करते हो। मेन नाम जो है वो डॉक्टर सज्जन कुमार सर का है
और प्रत्युष गोयल सर का है, वो दोनों मेन वही है इसमें। हॉस्पिटल में आपका इन्वेस्टमेंट है तो यहाँ हॉस्पिटल में जो दर्दी आते हैं क्या बीमारी है कुछ भी पता नहीं है तो भी उन लोगों को हॉस्पिटल मतलब बोतल चढ़ा दी गई। तो वो उनसे वो आते हैं, पेशेंट देखते हैं, ट्रीटमेंट वही लिखते हैं, वही करते हैं, स्टाफ रहता है, वो ट्रीटमेंट करता है। मेन वही है, पेशेंट वो देखे बगैर कोई ऐसा थोड़ी कोई भी बोतल चढ़ा देगा उनको इन्फॉर्म आपको होगा। लगता है कि इतनी बड़ी बेदरकारी करनी चाहिए ना करनी चाहिए? बेगदरकारी कहाँ आई उसमें? हॉस्पिटल सब चल ही रहे हैं ना, तो डॉक्टरों की चल रही है, ऐसा थोड़ी कोई डिग्री नहीं है ऐसे ही चालू कर दिए। पूरे पेपर प्रॉपर हमारे सब कंप्लीट हैं उनके पेपर की बात नहीं है, पेपर तो है हो गए, मतलब आप डॉक्टर को ये वो सेवा कही देते हो और आपके सामने केस भी हुआ है। तो वो हमारा इसमें नहीं है ना कुछ, वही तो आप समझ नहीं रहे हो ना बात को। हमारा इसमें क्या है, हमारा इन्वेस्ट है, पैसा लगा के हम डॉक्टर विजिट पे हर जगह महावीर में चले जाओ, यूनिक चले जाओ, आप कहीं भी जाओ डॉक्टर से विजिट पे ही जाते हैं, वही चलाते हैं हॉस्पिटल। જે રીતે જોઈ શકાય છે કે ડોક્ટર અગાઉ જે પકડાઈ ચૂક્યા હતા તેમને ફરીથી જે શરૂ કર્યા હોવાની જે વિગત છે તે સામે આવી રહી છે। આપણે શું કહેશો? इसमें हमारा रोल खाली पार्टनरशिप का है, बाकी कोई रोल हमारा नहीं है। यहाँ पे हम लोग डॉक्टर नहीं है। જે રીતે જોઈ શકાય છે કે હવે પોલીસ દ્વારા અને સુરત આરોગ્ય વિભાગ દ્વારા જો તપાસ કરવામાં આવે તો અનેક હકીકતો બહાર આવી શકે છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।